રાજકોટમાં રાજકુમાર કોલેજ પાસે આવેલ સરમરિયા દાદાના મંદિરે નાગપાંચમના દિવસે અનેક ભાવિક ભક્તોએ દર્શન કરીને તલવટ અને શ્રીફળ ધરાવીને નાગપાંચમની ઉજવણી કરી હતી। મારું નામ રમેશભાઈ મુકવાણા। હાજી, હું નાનો હતો 12-15 વર્ષનો, ત્યારથી મારી મા સાથે હું અહીંયા દર્શન કરવા આવતો। આજે મારી ઉંમર 74 વર્ષની છે, ત્યાંથી દર વર્ષે એક પર વર્ષ ચૂક્યા વગર હું અહીંયા દર્શને આવું છું હંમેશા। હાજી, નાગપાંચમના દિવસે હંમેશા જો અહીંયા કુલર બનાવીએ છીએ અમે, અને શ્રીફળ વધેરીએ અને ધૂપ દીવા કરીએ અને દર્શન કરીએ। પહેલાં શંકર ભગવાનને દૂધ ચડાવીએ, પછી નાગદેવતાને દૂધ ચડાવીએ। દાદા ઉપર બહુ પૂરેપૂરી આસ્થા। મનોકામના બસ સુખ શાંતિ રહે આપણા ઘરમાં તેમજ વિશ્વમાં, અને એના આશીર્વાદ હંમેશા રહે। રાજકોટમાં રાજકુમાર કોલેજ જે છે એના પટાંગણમાં। મારું નામ ભૂમિકા સંજય ઝાલા છે। જય માતાજી, હર હર મહાદેવ। અહીંયા રાજકુમાર કોલેજ રાજકોટ, અહીંયા બધા ભક્તજનો દર્શન કરવા આવે છે, બધાની મનોકામના પૂરી કરે છે સરમરિયા દાદા ને। અહીંયા કેટલાય વર્ષોથી આ બેઠા છે સરમરિયા દાદા, અને બધાની મનોકામના પૂરી કરે છે। અમારે તો અહીંયા પેઢી જ છે, અમે પહેલેથી જ આવી છીએ અહીંયા। તલ, દૂધ છે, ટોપરું છે, તલ ગળ છે। આસ્થા એટલે કે ભક્તજનો આવી જ જાય અહીંયા નાગપાંચમના દિવસે। શ્રદ્ધા વિશ્વાસ રાખીએ એટલે મનોકામના પૂરી થાય જ છે। સરમરિયા દાદાની એવી કૃપા છે બધા ઉપર।